આપની 8 વસ્તુ માનું, પણ કદાચ 2 કદાચ મારાથી માની શકાય નહીં, તો એને કદાચ સમર્પણ કહેવાશે નહીં કહેવાય. આપની 99 વસ્તુ માનીશ ગુરુદેવ, કદાચ 1 વસ્તુમાં થોડો વિકલ્પ છે, તો શાસ્ત્ર ભગવાન તો એમ કે તારું સમર્પણ ન જ કહેવાય. સમર્પણ મીન્સ 100% જે છે, જ્યાં છે, જેટલું છે બધું જ એને સમર્પિત થાય. અને એવું સમર્પણ ગુરુ ગૌતમ પાસે હતું, એવું સમર્પણ સુલસાજી પાસે અને ચંદન બાલાજી પાસે હતું. ચાલો એ સમર્પણ આપણા હૃદયમાં ખરા અર્થમાં પ્રગટે. બસ આખું જીવનનું સુકાન એ ગુરુને સોંપી દઈએ. ગુરુ, તું ઉગારે ત્યારે ઉગારજે, તું ડૂબાડે તો પણ મંજૂર, તું તારે તો પણ મંજૂર, તું જે કરે, જ્યાં કરાવે, જેટલું કરાવે, અમે બધા એમાં તારા રાજીમાં અમે પણ રાજી છીએ. અને એટલે ચાલો એ ભાવોમાં આપણે બધા પ્રવેશ કરીને ગાઈએ કે તારજે ડૂબાડજે, જીવાડજે, સંભાળજે, તારજે ડૂબાડજે, જીવાડજે, સંભાળજે. શું ગાઈશું? સઘળું તને સોંપી દીધું ઓ મારા ગુરુદેવ રે, સઘળું તને સોંપી દીધું ઓ મારા ગુરુદેવ રે. તારજે ડૂબાડજે, ઉગારજે કે વારજે, તારજે ડૂબાડજે, ઉગારજે કે વારજે. ગાઈએ સઘળું તને સોંપી દીધું ઓ મારા ગુરુદેવ રે, સઘળું તને સોંપી દીધું ઓ મારા ગુરુદેવ રે. વારે વાહ! જરા બધા ભક્તિના ભાવમાં જોઈશું ભાઈ. હા, જેટલા પણ પુરુષાળી બેઠા છો ભક્તિમાં બધા જ. વારે વાહ! સેવા તારી આપજે કે દૂર તુજથી રાખજે, અરે સેવા તારી આપજે કે દૂર તુજથી રાખજે, સેવા તારી આપજે કે દૂર તુજથી રાખજે, સ્મરણ તારું આપજે, સ્મરણ તારું આપજે કે માયામાં લપટાવજે, સ્મરણ તારું આપજે કે માયામાં લપટાવજે. સઘળો ઓ મારા ગુરુદેવ, સઘળો તને સોંપી દીધું. મુંબઈથી બાય ફ્લાઇટ કદાચ તમે આવ્યા, હા, ફ્લાઇટમાં જ્યારે તમે એન્ટ્રી લીધી ત્યારે જોયું પાયલટ કોણ છે, એની પાસે કેટલો એક્સપિરિયન્સ છે. હા, નરેન્દ્રભાઈ રાજકોટથી આવ્યા, હા, બાય કાર કદાચ આવ્યા, આગળ ડ્રાઈવ કરે છે ડ્રાઈવર, એને પૂછ્યું કે ભાઈ બરાબર બધું ઓલ ઇઝ વેલ, ગઈકાલ રાતે આખી રાત ઉજાગરો નથી કર્યો ને, એવું કંઈ આમ મનમાં પ્રશ્ન જાગે? ત્યાં મને ને તમને આંધળો વિશ્વાસ હોય. હા, ટ્રેનમાં આવીએ પણ ટ્રેનમાં પેલો જે એને ડ્રિંક કર્યું છે કે નહીં, ભાઈ શક્યતા છે કે નહીં? બધી આ સંભાવના, બધી પ્રવીણભાઈ સંભાવના ખરી કે બધી? પણ નહીં, આંખ મીચીને ત્યાં આપણે આંધળો વિશ્વાસ કરી દઈએ કે હું ફ્લાઇટમાં બેઠું છું ને મને સહી સલામત ઉતારશે, ટ્રેનમાં બેઠું છું ને, જ્યાં વિશ્વાસ કરવાનો નથી ને ત્યાં હું તરત વિશ્વાસ કરી લઉં. અને એમ કહે ને કે પરમાત્મા સાક્ષાત જ્યાં બિરાજમાન હોય એ પ્રભુ જે ફરમાવીને ગયેના એ જ વચનો, એ જ વચનો જેમના મુખેથી પ્રગટતા હોય, માત્ર ને માત્ર મારા અને તમારા આત્મકલ્યાણ માટે જેઓ સતત વરસી રહ્યા હોય. અને એ ગુરુનું એક વચન, ભાઈ કેટલું સમર્પણ હોવું જોઈએ મારું ને તમારું, શ્રદ્ધા હોવી જોઈએ કે ના હોવી જોઈએ, એમ તો કહો પહેલા ભાઈ. હા, અને એ શ્રદ્ધા જે દિવસે આવશે ને, એ વિશ્વાસ, એ ગુરુના એક વચન પ્રત્યેનો એમ કહે અવિહળ રાગ આવે કે મારા ગુરુએ સ્પેશિયલી ફોર મી મારા માટે આવો એક સરસ મજાનું બોધ વચન ફરમાવ્યું, મને આ આજ્ઞા કરી, એનો આનંદ થાય, એનો રાજીપો થાય કે કોને આજ્ઞા કરી? ગુરુએ નહીં, પણ કોના ગુરુ? એમ જ્યારે એમ કહે ને મારાપણાનો ભાવ પ્રગટે ને, એ શિષ્યત્વ અને એ હૃદય, એમાં જે આનંદ આવે ને ભાઈ, એને શબ્દમાં રજૂ ના કરી શકાય. અને એટલે આજે ફરીથી દિલથી ગાવું જશું
તારજે ડૂબાડજે જીવાડજે કે મારજે તારજે. એકવાર દિલથી ગાઓ ને ભાઈ. સઘળું તને સોંપી દીધું ઓ મારા ગુરુદેવ રે, સઘળું તને સોંપી દીધું ઓ મારા ગુરુદેવ રે. તારજે ડૂબાડજે ઉગારજે સંભાળજે, તારજે ડૂબાડજે ઉગારજે સંભાળજે. રખડતો તું રાખજે કે માયામાં લપટાવજે, રખડતો તું રાખજે કે માયાલા લપટાવજે. સઘળું તને સોંપી દીધું ઓ મારા ગુરુદેવ રે, સઘળું તને સોંપી દીધું ઓ મારા ગુરુદેવ રે, સઘળું તને સોંપી દીધું ઓ મારા ગુરુદેવ રે, સઘળું તને સોંપી દીધું ઓ મારા ગુરુદેવ રે. ઓ મારા ગુરુદેવ રે, ઓ પરમ ગુરુદેવ રે, ઓ મારા ગુરુદેવ રે, ઓ પરમ ગુરુદેવ રે. સઘળું તુજને સોંપી દીધું ઓ મારા ગુરુદેવ રે, સઘળું તુજને સોંપી દીધું ઓ મારા ગુરુદેવ રે. ઓ મારા ગુરુદેવ રે, ઓ મારા ગુરુદેવ રે, ઓ મારા ગુરુદેવ રે, ઓ મારા. અને સઘળું ગુરુને સોંપાઈ જાય પછી બાકી શું રે ભાઈ? કોઈ મને કહેશો? સઘળું જો સોંપાઈ જાય એમને તો બાકી શું રહે? કશું રે? હજુ કંઈક જો હોય ને કિંજલદી, હજુ જો આપણામાં કંઈક છે, હું કંઈક છું, તેનો અર્થ શું થયો? કે હજુ મેં ગુરુને બરાબર સંપૂર્ણ રીતે સમર્પણ કર્યું નથી. અને એટલા માટે આજે સમર્પણના ભાવ સાથે, હા, એ ઉલ્લાસ સાથે, એ ભક્તિના ભાવ સાથે ચોક્કસથી એક મજાની ભક્તિની ધારામાં આગળ વધતા એક ગીત યાદ આવ્યું છે. ને ગીતના શબ્દો જ કેટલા મજાના છે. ગુરુ પાસે માંગવાનું છે. આમ પણ આપણે તો માંગવાનું જ હોય ભાઈ, આપણું કામ જ માંગવાનું છે ને. હા, પણ આજે એટલું માંગવું છે શું કે ગુરુ મારા હૈયામાં, ગુરુ મારા હૈયામાં. શું માંગીશું જી? ગુરુ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. ગાઉં ને એક વાર. ગુરુ મારા, વારે વાહ, તારી ભક્તિ. અને સાથે સાથે નામ તારું ઓ ગુરુદેવ, નામ તારું ઓ ગુરુદેવ. મારી જીભે જડી દેજે નામ તારું ઓ ગુરુદેવ, મારી જીભે જડી દેજે ગુરુ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. વાહ. तुम ही हमके हो सहारे, तुम ही हमरे रखवाले, तुमरे बिन हमरा, तुमरे बिन हमरा कौन नहीं, तुमरे बिन हमरा कौन नहीं. ओ पालनहारे निर्मल और न्यारे, ओ पालनहारे निर्मल और न्यारे, तुमरे बिन हमरा कौन नहीं, तुमरे बिन हमरा कौन नहीं. અને તારા ભરોસે મેં મારી નૈયા ઝુકાવી છે, તારા ભરોસે મેં મારી નૈયા ઝુકાવી છે. અને દુઃખ કેરા દરિયેથી, સંસાર કેરા દરિયેથી
એને પાર કરી દેજે ગુરુ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. જય હો. અને આવતીકાલનો દિવસ ભાઈ કયો દિવસ? પૂરા વર્ષનો સર્વશ્રેષ્ઠ દિવસ એ આવતીકાલનો છે. અને એમ કહેવાય એ આવતીકાલનો એ દિવસ એક એક આંખમાં આંસુની ચોધાર રેલાશે. એક એક આંખમાં ચોધાર આંસુડા રેલાશે. અંતરથી હૈયાથી એ બધા જ પાપોનો એકરાર થશે, કબૂલાત થશે. પરમ ગુરુદેવના છેડોમાં એક એક આપણા પાપોની આપવીતી આપણે જ્યારે અર્પણ કરવાના છીએ. પણ તે પહેલા આજે કહેવું છે, કામ એવા કીધા છે મને કહેતા શરમ આવે. કામ એવા મને કહેતા. પ્રમાણિકતાથી હાથ મૂકો. હા, એક પણ અહીંયા બેઠેલો નેમ દરબારમાં કે લાઈવમાં જોનારા દરેક ભાવિકો એક પણ એવા હશે કે જેમ છાતી ઠોકીને કહી શકે, ગુરુદેવ કે ગયા આખા વર્ષમાં આપની આજ્ઞા વિરુદ્ધ એક પણ કાર્ય મેં કર્યું નથી. ખરું એવું કીધું ભાઈ? ગુરુદેવ આપ તો અમારા માટે એમ કે વરસ્યા રહ્યા, પણ અમે જાણતા અજાણતા, ઈચ્છાએ કે અનિચ્છાએ પરમાત્મા હે ગુરુદેવ આપની આજ્ઞા વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક કોઈક ને કંઈક એવા પાપોનું સેવન કર્યું છે, એવા વિચારો કરે છે. એ આંખો વડે પણ ન જોવાનું જોયું, કાનથી ન સાંભળવાનું સાંભળ્યું, આ જીભથી ન ખાવાનું પણ કદાચ ગુરુદેવ ખાધું છે રાચી માચીને. પણ આજે બાળક બનીને એ ગુરુના ચરણોમાં એ બધા જ પાપોનો એકરાર કરવો છે. અને એટલા જ માટે આ સંવત્સરી મહાપર્વ આપણને પ્રાપ્ત થયું છે. એકવાર બે હાથ જોડીને આંખ બંધ કરીને અંતઃકરણથી ગાવું છે. કામ એવા કીધા છે મને કહેતા શરમ આવે. કામ એવા કીધા મને કહેતા શરમ આવે. પાપ મારા બાળી દે ગુરુ, પાપ મારા બાળી દે. અને છેલ્લે મને તારો ગણી લેજે, પાપ મારા બાળી દે. મને પાવન કરી દેજે ગુરુ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. નામ તારું ઓ ગુરુવર મારી જીભે જડી દેજે. મને તારો ગણી લેજે, મને પાવન કરી દેજે, ભવ પાર કરી દેજે, મિથ્યાત્વ હરી લેજે, સમકિત પ્રગટાવી દેજે, મારા અહમને બારી દેજે. મને શુદ્ધિ આપી દે, મને શુદ્ધિ આપી દે, મારા પાપ ખપાવી દે. મને શુદ્ધિ આપી દે, મારા પાપ ખપાવી દે, મારા પાપ ખપાવી દે. હો અંતઃકરણ નિર્મલ બનાવી દે, આત્મવિશુદ્ધિનું દાન આપી દે, આત્મવિશુદ્ધિનું દાન આપી દે. દોષો સઘળા, દુર્ગુણો સઘળા, પાપો સઘળા બાળી દે.
कैसे द्वार तिहारे आऊं। ए पावन 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 पावन, ए पावन परमेश्वर, ए पावन परमेश्वर, मेरे मन ही मन शर्माऊं, मन ही मन शर्माऊं, मन ही मन शर्माऊं। पाप मारा बाड़ी दे, पाप मारा बाड़ी दे, मन पावन करी दे जे, मन तारो गणी ले जे, मारा हइये वसी रहे। प्रभातिराज आ रहे हैं, पर्युषण पधार रहे हैं, और क्या पधार रहे हैं और पधार रहे हैं। बस कल का एक दिन, क्या कल का एक दिन, और फिर पर्युषण में मैसेज दे क्या, फिर मिलेंगे कि बार बार मिलेंगे? बोलो, फिर मिलेंगे कि बार बार मिलेंगे? जब हमारे अंदर में हमारा हार्ट सॉफ्ट हो जाता है ना, तो पर्युषण हमें बार बार मिलते हैं। और यदि हमारा हार्ट हार्ड होता है तो फिर क्या होता है?
તમને લાગે છે કે આટલા દિવસના પ્રવચનમાં હવે તમારું હાર્ટ પહેલાં કરતાં શું થવા લાગ્યું છે? પહેલાં કરતાં રૂજુ, પહેલાં કરતાં સરળ, પહેલાં કરતાં સોફ્ટ, પહેલાં કરતાં. યાદ રાખજો, પોતાના દુઃખના આંસુ પડે ને એ હાર્ડ પણ હોઈ શકે ને સોફ્ટ પણ હોઈ શકે, પણ બીજાના દુઃખમાં જો આંસુ પડે ને તો સમજી લેવાનું કે યસ, આ હાર્ટ ક્યારે હાર્ડ ન હોઈ શકે, આ હાર્ટ હંમેશા સોફ્ટ જ હોય. જ્યાં હાર્ટ સોફ્ટ હોય ને ત્યાં બીજાનું દુઃખ જોઈ અચ્છા એનું છે એમ વિચાર ના આવે, તરત જ એ વિચાર આવે કે હું એના દુઃખને કઈ રીતે દૂર કરી શકું, એની વેદનાને કઈ રીતે દૂર કરી શકું. જો પર્યુષણ તમારા હાર્ટને સોફ્ટ બનાવે ને તો સમજી લો કે યસ, સોફ્ટ હાર્ટમાં જ, સરળ હાર્ટમાં જ ધર્મ પ્રવેશની શક્યતા છે. અને જે હાર્ટ સોફ્ટ ન હોય ને ત્યાં ક્યારેય ધર્મ પ્રવેશ થતો નથી. એટલા જ માટે અમે તમને વારંવાર કહીએ છીએ, જ્યાં માનવતા છે ને ત્યાં મહાવીર છે. શું છે? જ્યાં માનવતા છે ત્યાં મહાવીર છે. અને જ્યાં મહાવીર હોય અને જો માનવતા ન હોય તો સમજી લેવાનું કે યસ, હજી કંઈક આપણે મહાવીરને સમજવામાં શું કરી છે, આપણે હજી પ્રભુ મહાવીરને સમજવામાં ક્યાંક ભૂલ કરી છે. પ્રભુનો ધર્મ સવાર પડે ને એટલે મારા હૃદયમાં પેલો રણકાર એ પ્રગટે કે મારી અંદરમાં પ્રભુ જેવી કરુણા ક્યારે આવશે, મારા હૃદયમાં પ્રભુ જેવી દયા ક્યારે આવશે, મારા હૃદયમાં પ્રભુ નેમનાથ જેવી દયા કેવી રીતે આવશે, મારા હૃદયમાં પ્રભુ પાર્શ્વનાથ જેવી દયા કેવી રીતે આવશે, મારા હૃદયમાં. યાદ રાખજો, ધર્મની વ્યાખ્યા જ એ છે જે તમારી કઠોરતાને ધોવે ને એનું નામ ધર્મ છે. જે તમારી કઠોરતાને ધોવે એનું નામ ધર્મ છે, અને જે તમારી અંદરમાં કોમળતા લાવે ને એ ધર્મ છે. તમારો હાથ જરાક આમ જુઓ તો હાર્ડ છે કે સોફ્ટ છે? ચેક. તમારા હાથની એ સ્કિન જેવી હોય ને એવું તમારું હાર્ટ હોય. કેમ કે આપણી જે મુઠ્ઠી હોય ને એ શેના આકારની હોય? બોલો, એ શેના આકારની હોય? રાઈટ. દવાનો પ્રયોગ જે બહારથી સોફ્ટ એ અંદરથી પણ સોફ્ટ પણ હોઈ શકે, કદાચ બહારથી હાર્ડ હોય પણ અંદરમાંથી સોફ્ટ હોઈ શકે. આજ એવી જ એક વ્યક્તિત્વની વાત હું તમારી પાસે લઈને આવ્યો છું. આજે એક એવા વ્યક્તિત્વની વાત તમારી પાસે લઈને આવ્યો છું જેમણે કોરોનાના સમયે એનું હાર્ટ સોફ્ટ છે ને એનું દ્રષ્ટાંત રજૂ કર્યું હતું. કોરોનાના સમયે એ અમેરિકામાં રહેતી વ્યક્તિએ ઇન્ડિયાની અંદરમાં સેંકડો ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલાવી અને એવા કેટલાય જીવોની કેર કરી જેને એક ઓક્સિજનનું સિલિન્ડર મળતું નહોતું ને એની પાસે જ્યારે એ શું આવતું, બોલો, એ દિવસો કેટલાને યાદ છે? એક ઓક્સિજનના બોટલ માટે મને યાદ છે, સિલિન્ડર માટે દિલીપભાઈ મને ત્યાંથી ફોન કરી, દિલીપ ગુરુદેવ મને ગમે એમ કરીને અમદાવાદમાં છે ને આટલી વ્યવસ્થા કરાવી દો ને, ત્યાં તમે આટલું કરો છો, તમને આટલું આમ. મને એક જગ્યાએથી મને યાદ છે જુનાગઢથી કોલ આવતો, અહીંયાથી અને બધી જગ્યાએ સમાચાર અને દિન અને રાત અમે લોકો જાગતા, આમ છે. અને એવા સમય બરોબર અમને અમેરિકાથી એક એવી વ્યક્તિના સમાચાર આવેલા. તમે જોઈ રહ્યા છો, આ ભાઈ છે જેનું નામ છે મનુભાઈ. દેવાનું પ્રિયો, આ છે મનુભાઈ. અને એક એવું વ્યક્તિત્વ, હું આજ પ્રવાદિરાજ પર્યુષણ મહાપર્વના અવસરે એમની અનુમોદના એટલા માટે કરવા માંગુ છું. તમારા ગામમાં
કે તમારા ઘરમાં પ્રોબ્લેમ હોય ને તો તમે બધા દોડતા હો, તમારા સિટીમાં કે તમારા હોમમાં પ્રોબ્લેમ હોય તો બધા જ દોડતા હો, પરંતુ દરિયા પાર હોય અને ઇન્ડિયામાં પ્રોબ્લેમ છે અને હું ઇન્ડિયા માટે શું કરી શકું, હું દેશ માટે શું કરી શકું, ભારત માટે શું કરી શકું, જેનું હાર્ટ સોફ્ટ હોય ને ત્યાં ધર્મનો પ્રવેશ છે. અને એટલા જ માટે અમે ધર્મને સૌથી શ્રેષ્ઠ માનીએ, જ્યાં માનવતા એ સર્વશ્રેષ્ઠ, જ્યાં બીજાની કેર થાય, જ્યાં બીજાની સંભાળ થાય, જ્યાં બીજાનું ધ્યાન રાખવામાં આવે. આ મનુભાઈએ એ સમયે મને ખબર છે કે ઇન્ડિયાની અંદરમાં સેંકડો ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલાવેલા, કેટલી જગ્યા પર ઓક્સિજન પ્લાન્ટ માટે અનુદાન આપેલું, એના કરતાં વધારે એક એક વ્યક્તિની કેર કરવા માટે એમણે જે પર્સનલ. હું પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના અવસરે આવા વ્યક્તિત્વને શા માટે સમાજની સમક્ષ લાવી રહ્યો છું? એ દાન આપે છે એટલા માટે નહીં, એનામાં કેર છે એટલા માટે, એનામાં સંભાળ છે એટલા માટે. અને યાદ રાખજો, અજાણ્યાની સંભાળ રાખવીને એ જ ધર્મ, અજાણ્યાની સંભાળ રાખવીને એ જ સાધના, અને અજાણ્યાની કેર કરવીને એ જ મારો કરુણા ધર્મ કહેવાય છે. કમ્પેશન આ આપણા હાર્ટમાં જ્યારે આવે છે ને ત્યારે ઓટોમેટિક આપણી પ્રભુ બનવાની શરૂઆત થઈ જાય છે, પ્રભુ બનવાની શરૂઆત થઈ જાય છે. બંને વ્યક્તિત્વ નિહાળ્યો છે, એક તરફ છે રીકાબેન, એક બાજુ છે એ મનુભાઈ. અને એમણે ખાલી એકલા રાજકોટ અને મુંબઈની વચ્ચે આપણને 200 કોન્સન્ટ્રેટર એ સમયે તાત્કાલિક મોકલાવેલા. કેટલા? એક કોન્સન્ટ્રેટર મળતું નહોતું ત્યારે 200 કોન્સન્ટ્રેટર એ સમયે એમણે તાત્કાલિક મોકલાવેલા. અને તમને ખબર ત્યારે એકની કિંમત આમ શું ચાલતા બજારમાં, 1 લાખ 1.5 લાખ બ્લેક ચાલતા, અને એની વચ્ચે એમણે આમ એટલા ભાવથી, અને એ સમય એમની ઓફર હતી આના સિવાય પણ વધારે જરૂર પડે તમે અમને દેવાનું. પ્રિયો, આ વાત એટલામાં લઈ રહ્યો છું કે કાલે જેવી એમને ખબર પડી કે આપણે એનિમલ એમ્બ્યુલન્સની રજૂઆત કરી છે. દેવાનું પ્રિયો, મેં તો મારા મુખેથી જેટલી એમ્બ્યુલન્સની વાત કરી કે આટલી એમ્બ્યુલન્સ, પણ એ જ્યારે એપ્રિલ મહિનામાં મારી પાસે આવ્યા હતા ત્યારે એમણે ભાવના ભાવી હતી, પણ કાંઈક મારાથી મિસિંગ થઈ ગયું એ સમય, કાંઈક વાત મારાથી ભૂલાઈ ગઈ એ સમય, અને વાત નીકળી ગઈ. ફરી પાછું યાદ દેવડાવ્યો અને કીધું કે જો બેંગ્લોરમાં, ક્યાં? જો બેંગ્લોરમાં આ સ્ટાર્ટ થતું હોય, અને મારા એ પ્રવચનને સાંભળીને સવારે એટલા બધા મેસેજ બેંગ્લોરથી આવ્યા કે ગુરુદેવ અમે તો બેંગ્લોરમાં રેડી છીએ, અને આપણું અરહમ યુવા સેવા ગ્રુપ, સાગરભાઈ, ઋષભ હિમાણી, ચેતન હિમાણી, સંદીપ, સચિન, રાહુલ, સિદ્ધાર્થ, નિશિત, રૂપેશ, સમ્યક, ભાવિક, હેમલ, આ બધા જ યુવાનોએ કીધું કે ગુરુદેવ અમે રેડી છીએ. જો શું અમે રેડી છીએ શેની માટે? જો બેંગ્લોરમાં અમે તો કેટલાય દિવસથી વિચારતા હતા કે બેંગ્લોરમાં અમને આવી કંઈ માનવતા, સેવા અને જીવદયાનું કાર્ય કરવા માટેની કોઈ તક મળી જાય. અમે છેલ્લા કેટલાય સમયથી અહીંયા બેંગ્લોરની અંદરમાં અલગ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. કોઈ સ્કૂલમાં, કોઈ ક્લાસમાં જઈને અમે બધી અલગ ત્યાં સેવાની પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. આ બધા જ બેંગ્લોરના ફોટોગ્રાફ છે, જે બેંગ્લોરના અરહમના યુવાનો જે સેવા કરી રહ્યા છે. એમને ખબર પડી કે મનુભાઈ અને રેખાબેન ભાવના ભાવે છે કે બેંગ્લોરમાં સ્ટાર્ટ કરવું છે. અને એમણે આ બધા જ યુવાનોએ જવાબદારી સ્વીકારી લીધી કે અમે બેંગ્લોરમાં પણ એવા અબોલ જીવોની સેવા થાય. 3 તો નહીં, પણ કદાચ માનો કે 3ની જગ્યાએ 5 આવે કે 7 આવે કે 10 એમ્બ્યુલન્સ આવે, એ તમામને મેનેજ કરી અને એક એનિમલને, એક નાના પ્રાણીને, એક નાના જીવને દેવાનું. થોડા દિવસ પહેલા મારી પાસે ફોટોગ્રાફ આવેલો, એક નાનકડી ખિસકોલી, એક ઘાયલ થઈને પડેલી હતી, તરફડતી હતી, એને કોઈ ઉપાડી શકતું નહોતું. અને પછી કોલ આવ્યો આપણા આ એમ્બ્યુલન્સ ઉપર મુંબઈમાં, અને જ્યારે નાનકડી ખિસકોલીને લાવવામાં આવી, એ ડોગને લાવવામાં આવ્યા, એ અલગ જીવોને લાવવામાં આવ્યા, અને પછી એની એ કબૂતરને, પિજનને, એક જીવોને જે તેની કેર કરવામાં આવી. અને પછી જ્યારે એ ખિસકોલી સાજી થઈ ગઈ ને, અને જે ફર કરતી આમ જઈ રહી હતી, ઓહો,
હું તમને અત્યારે વિડીયો અહીંયા નથી, પણ જો જોતને તમને થાત એટલો આનંદ થાત, એટલો આનંદ થાત કે એક જીવને સાતા વળે અને પછી જીવ જે રીતે સાતા વેળા પછી જે રીતે આમ દોડતો હોય. દેવાનું પ્રિયો, હું અહીંયાથી નિહાળી રહ્યો છું, રેખાબેન તમારી આંખો વરસી રહી છે. યસ યસ. અને યાદ રાખજો, શું બ્લડનું હજી કોઈ ગ્રુપ હોય, આંસુઓ તો બ્લડના ગ્રુપ કોઈ સાથે મેચ થાય કે ના થાય, પણ આંસુના ગ્રુપ તો બધા સાથે મેચ થાય. કેમ કે આંસુ જ્યારે બીજાના દુઃખમાં, બીજાની વેદનાને કારણે જ્યારે આંસુ વહે ને, ત્યારે સમજો કે આંસુની અંદરમાં અનંત કરુણા હોય છે. એ આંસુને જો લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે ને, તો એક જ રિઝલ્ટ આવે કે એમાં અનંત કરુણા હોય. દેવાનો પ્રિયો, ધર્મના ક્ષેત્રે જેટલા પણ આત્મા પરમાત્મા બન્યા છે ને, એ બધાની પાછળ પણ કરુણાનો ભાવ હોય છે. આજ મારે તમને કહેવું છે, કાલ પર્યુષણ પૂરા થઈ જશે. તમે બધા જ હજારો લાખોની સંખ્યામાં પર્યુષણમાં સાંભળી રહ્યા છો મને. પણ યાદ રાખજો, જો સેવામાં જોડાઈએ ને તો ધર્મનું પહેલું પગથિયું ચેડા કહેવાય. ચડ્યા કહેવાય. અને જો આપણી અંદરમાં એ કરુણા ઉત્કૃષ્ટતા ઉપર આવે ને, તો ત્યારે તે ધર્મનું છેલ્લું પગથિયું હોય છે. આજ ફરી એકવાર મનુભાઈ અને રેખાબેન શાહની સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટ એના તરફથી આ 3 એમ્બ્યુલન્સ બેંગ્લોરના ભાવિકોને અર્પણ કરવામાં આવી રહી છે. 3 એમ્બ્યુલન્સની સાથે એમ્બ્યુલન્સને ચલાવવા માટે જે ડૉક્ટર, એની માટે જે બીજી વ્યવસ્થા, એ બધી જ વ્યવસ્થા માટે એમણે પોતાની ભાવના ભાવી છે. જેટલી પણ મેડિસિન લાગશે, જેટલું પણ કાંઈ લાગશે, એ બધી જ વ્યવસ્થા એ કરવા માટે તૈયાર છે. મનુભાઈ, તમારી આ ઉદાત્ત ભાવનાઓની હૃદયના ભાવથી અમે અનુમોદના કરીએ છીએ. તમને ખબર છે કે અહીંયા લાખો કરોડોનું અનુદાન થતું હોય, તો પણ હું સ્પેશિયલ ક્યારે આવી રીતે ન કરું, તો હું આ સ્પેશિયલ આજ એમની અનુમોદના કરું છું. એનું કારણ શું તમને ખબર છે? હમણાં જ મનુભાઈ ને રેખાબેન મારી પાસે પાવનધામ કાંદિવલી 1 કલાક બેઠા હતા, પૂરો 1 કલાક. પણ એ 1 કલાકમાં મારા હાર્ટને ટચ થાય ને એવું એક સેન્ટેન્સ આજ સુધી હું ભૂલ્યો નથી. અને 25-50 વ્યાખ્યાનમાં મેં એ સેન્ટેન્સ વાપર્યું છે. મનુભાઈએ કીધું કે માનવતા, સેવા, જીવદયા કરતા કરતા દર વર્ષે એ કરોડો ડોનેશન આપે છે. એમણે કીધું કે જે દિવસે હું વિદાય લઉં ને, જે દિવસે મારી એક્ઝિટ હોય ને, એ દિવસે મેં જે છેલ્લો ચેક લખેલો હોય ને, મારો લખેલો લાસ્ટ ચેક જો બાઉન્સ થાય ને, તો મને લાગે કે મેં આ ભાવમાં કંઈક કર્યું છે. હર્ષ દેવાનું પ્રિયો, લોકો લાખો રૂપિયાની સંપત્તિ મૂકીને જવાની વાત કરે. એમણે કીધું કે મારા છેલ્લે દિવસે મારા બેંક એકાઉન્ટમાં મારો ચેક બાઉન્સ થાય અને 1 પણ રૂપિયો ન રહે, અને મારી પાસેનું જે છે એ બધું જ હું અર્પણ કરી શકું ને, તો મને લાગે કે મારી આ લાઈફ સક્સેસ થઈ ગઈ. દેવાનો પ્રિયો, આને કહેવાય છે શ્રેષ્ઠ અપરિગ્રહ. આને કહેવાય છે શ્રેષ્ઠ કરુણામાંથી આવેલો અપરિગ્રહ. આપણે એની ભાવથી શું કરશું? અનુમોદના. તમારા ભાવને વંદન, તમારા ભાવને વંદન, તમારા ભાવને વંદન, તમારા ભાવોને વંદન, તમારી ભક્તિને વંદન, તમારા ત્યાગને વંદન, અપરિગ્રહને વંદન, ઓ તમને વંદન. એકવાર બધા ભાવથી અનુમોદના ધારામાં જય હો મહાવીરનો, જય હો જીન શાસનનો. ધન્ય એ વ્યક્તિત્વને. વારે વાહ. જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો, જીવન અંજલિ થાજો, મારું જીવન
જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જલ થાજો, તરસ્યાનું જલ થા, કે મારું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. ભક્તિ કરતા કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ છું, તુજ કૃપાએ મળેલી સંપત્તિ ન્યોછાવર તુજ ચરણે અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર. દવાનો પ્રયોગ જ્યાં અપરિગ્રહનો ભાવ છે ને તેની અનુમોદના છે. દાનની અનુમોદના શ્રેષ્ઠ, પણ અપરિગ્રહની અનુમોદના સર્વશ્રેષ્ઠ, કે જે દિવસે મારી વિદાય થાય એ દિવસે મારો ચેક, બોલો, મારા નામે એ સમયે કોઈ મિલકત ન હોય ને મારા નામે બેંકમાં એકાઉન્ટમાં 1 રૂપિયા પણ ના રહીએ, મારી પાસે રહેલા કરોડો 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 એ બધા જ શું કરું હું? ખાલી કરીને જાઓ. આને કહેવાય ભરેલું હૃદય. યાદ રાખજો, કરુણાથી ભરેલું હૃદય હોય ને ત્યારે પરિગ્રહ ખાલી થઈ જાય, અને સ્વાર્થથી ભરેલું હૃદય હોય ને તો બધું જ ભરેલું રહે, અને ખાલી હાથે જ જવાનો વારો આવે, અને ખાલી હાથે જ જવાનો વારો આવે. હું દેશ વિદેશના આ હજારો લાખો ભાવિકોને મનુભાઈમાંથી એક જ પ્રેરણા લેવાની. એમણે એમ્બ્યુલન્સનું ડોનેશન આપ્યું નહીં તો બેસ્ટ, પણ એમણે જે આ સેન્ટેન્સ કીધું ને એ સર્વશ્રેષ્ઠ, એ તમામ લોકો માટે એક પ્રેરણા છે. જે લોકો પાસે છે ઘણું પણ આપી શકતા નથી, જેની પાસે છે ઘણું બધું પણ છૂટતું નથી, જેની પાસે છે ઘણું જોવે કે પાડોશમાં રહેતી વ્યક્તિને. આ સવારે હું તમને વાત કરું કે આપણે એ ભાઈની વાત કરી કે જે ભાઈ આપણા જૈન હતા અને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર રહેતા હતા, અને મારી પાસે આવ્યા. આપણે એને પહેલાં પાવનધામમાં રહેવાની વ્યવસ્થા કરી દીધી, પછી નાયગાંવની અંદરમાં આપણે બંધાવેલા 1100 ફ્લેટ જે પવિત્ર ધામના નામે, ત્યાં આપણે એમને જગ્યા આપી અત્યારે રહેવા માટે. છેલ્લા 2 વર્ષથી રહે છે, જગ્યા બીજાની છતાં પણ ત્યાં રહે છે. આજે મેં વાત મૂકી કે આવી રીતે આ ભાઈની, આપણો જ એક પરિવાર છે, આપણી જ એક વ્યક્તિ છે, અને એ આવી હાલતમાં રહે છે. મને આપણા ચેતનભાઈ આવ્યા મારી પાસે, આપણા કોલકાતા શું જામનગર પારસના પ્રેસિડેન્ટ એવા ચેતનભાઈ મારી પાસે આવ્યા. એમણે પોતાના માતુશ્રી અને પિતાશ્રી નામે કીધું, ગુરુદેવ, એમને જે ફ્લેટ લેવો છે એમાં જેટલા જેને આપવા એટલા આપે, અને બાકી તમામ રકમ હું આપી અને એમને કાયમ માટે ફ્લેટ અપાવી દઉં છું. અદ્ભુત એવા જીન શાસન ને વંદન વંદન વંદન, અદ્ભુત એવા જીન શાસન ને વંદન વંદન વંદન, વંદન વંદન હોજો, અરે વંદન વંદન હોજો, વંદન વંદન હોજો, વંદન વંદન હોજો.
જવાનો પ્રિયો, ક્યારેક એક નાનકડી પ્રેરણા પણ કેટલાકને લાઈફ ટાઈમ માટે પીસ થઈ જતી હોય. શું એક નાનકડી પ્રેરણા? અમારે સાધુને તો માત્ર શું કરવાનું છે? અમારે કાંઈ પોકેટ તો હોય નહીં મનુભાઈ, અમારે કાંઈ પોકેટ તો હોય નહીં, હોય અમારી પાસે કાંઈ ન હોય, પણ અમારે તો માત્ર એક પ્રેરણા કહેવાની, મુખેથી 2 શબ્દ વ્યક્ત કરવાના, અને એ શબ્દને કોણે સાકાર કરવાના? એ કોણે? તો કે તમારે સૌને સાકાર કરવાના. કેવી મજાની વાત છે! પરિશ્રમનો અવસર દાનથી, શીલથી, તપથી અને ભાવથી, દાનથી, શીલથી, તપથી અને ભાવથી. મનુભાઈ તમારે કંઈ કેવું જ છે? યસ યસ, તમારી ફિંગર ઊંચી થઈ. યસ ગુરુદેવ, તમારી blessing is all we need to. That's all we need. તમારા blessings. અમારે જે કરવાનું છે એ ખૂબ ખૂબ કરી શકવાના છીએ અને કરવું છે. અને જ્યાં ડાયરેક્શન આપશો ત્યાં અમે બધે તૈયાર છીએ. ખાલી only condition is it should be used for compassion, karuna. Very Our good. religion, for me and my family, there is only one religion, karuna, Yes. compassion. Karuna and Thank compassion. you. Right. Give us blessings. વાહ! દેવાનો પ્રિયો, એમણે કીધું મારી માટે એક જ ધર્મ છે, શેનું? કરુણા. કમ્પેશન ઇઝ માય રિલિજન. અને આ એક સમજવા જેવું છે. પ્રભુ મહાવીર પાસે કરુણા હતી, પ્રભુ નેમનાથ પાસે કરુણા હતી. જગતના સર્વ જીવને કેમ સાતા વડે, કેમ સમાધિ રહે, કેમ અનુકૂળતા રહે. બહુ સરસ મજાનો વર્ડ વાપર્યો. એમણે શું કીધું ખબર છે? અમારી તૈયારી છે. તમારો જ્યાં નિર્દેશ હોય ત્યાં અમારી તૈયારી છે. આનાથી વિશેષ બીજું શું હોઈ શકે? દેવાનો પ્રિયો, એમના તરફથી રોજ મેં એવું સાંભળવા મળ્યું છે કે રોજ 1 લાખ બાળકોને ભોજન આપવામાં આવે છે. હર્ષ એવરી ડે મેં એવું સાંભળ્યું છે. અને બેસ્ટ મનુભાઈ, તમારી આ ભાવનાઓની અમે અનુમોદના કરીએ છીએ. એમના તરફથી જે ટ્રસ્ટ ચાલે છે એના તરફથી મુંબઈમાં ધારાવીની અંદરમાં પણ ડાયાલિસિસ સેન્ટર ચાલે જોરદાર. અને કેટલાય એવા દર્દીઓને ફ્રી ઓફ કોસ્ટ ત્યાં એની સેવા કરવામાં આવે છે. એના સિવાય પણ એના તરફથી મારી પાસે બહુ લાંબુ લિસ્ટ છે, પણ મારે ખાલી એટલું જ કહેવું છે, આ બધું લિસ્ટ જ્યારે પૂરું થાય છે અને જે દિવસે મનુભાઈ એમ કહે છે કે મારો ચેક બાઉન્સ થાય છે, આહા, મને એનું એ વાક્ય, મને એની એ લાઈન, મને એટલી હાર્ટને ટચ થઈ ગઈ કે વ્યક્તિ હંમેશાના માટે છેલ્લી ઘડી સુધી બિઝનેસમાં શું ચાલે છે, અહીંયા શું આવ્યું છે, અહીંયા શું થયું છે, છેલ્લી ઘડી સુધી વ્યક્તિનો મોહ છૂટે નહીં. સાચું કમ્પેશન તો એ કહેવાય કે મારી પાસે જે છે એ જગતમાંથી મળ્યું છે અને જગતને બધું જ આપી શું जगत ने देवानु प्रियो, मैंने उस दिन प्रवचन में क्या कहा था, प्रभु ने અને પ્રભુ મહાવીર તારા જેવી કરુણાનું હાર્ટ મારા હાર્ટમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દે. મનુભાઈનું હાર્ટ જોઈએ ને એટલે આપણને શું થાય કે જાણે પ્રભુનું હાર્ટ એના હાર્ટમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે. જે છે તે બધું ભગવાન મહાવીર જ્યારે નીકળી પડ્યા ને, બધું છોડી નીકળી પડ્યા ને, ત્યારે છોડતા પહેલા એમણે 1.25 વર્ષ સુધી શું આપ્યું બોલો? જે આવે ને એના દ્વારેથી કોઈ ક્યારે બોલો, એના દ્વારેથી કોઈ ખાલી હાથે કોઈ જાતું નતું. મહાવીરનો આજ સંદેશ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના અવસરે એક વસ્તુ યાદ રાખજો, તમારી પાસે ઘણું છે ને તમે ઘણું આપો છો એ સારી વાત છે. અહીંયા આપણી વચ્ચે પર્વાધિરાજ પર્યુષણની આરાધના કરવા માટે એક બેન આવેલા છે અને એ બેન આખું વર્ષ કોઈના ઘરની સિલાઈ કરે, આખું વર્ષ નાની દીકરીઓને જમાડે, આખું વર્ષ બાજુમાં કોઈને ત્યાં જઈ અને કોઈને કોઈ જાતની કેર કરી આવે અને રૂપિયા ભેગા કરે અને છેલ્લે હમણાં માનવતા મહોત્સવ આવશે, 24 તારીખે અમારો જન્મદિવસ આવશે અને જે દિવસે
એ આટલા વર્ષોથી એનું એક જ કામ એ દિવસે સવારના પૂરમાં આવશે અને લાખ રૂપિયાનું કવર લઈ અને અર્પણ કરશે. તમારા માનવતાના કાર્યમાં મારી મહેનતના રૂપિયા અર્પણ કરું છું. હર્ષ હર્ષ. અહીં જ આપણી વચ્ચે બેઠેલા છે ભાઈ હેમલતાબેન ક્યાં ગયા? મણિયાર જે આવ્યા છે કે આરામમાં? કેમ કે એમ તપસ્યા ચાલતી હશે. યસ, આરામમાં ગયા છે કેમ કે એમને 24 તપસ્યા ચાલી રહી છે. એકદમ સાવા દુબળા પત્તા આપણી વચ્ચે અહીંયા ડાન્સ કરતા હોય છે ને બેનની વાત કરું છું. જિંદગીમાં મહેનત કરવી, આખું વર્ષ મહેનત કરવી, પણ કરુણા એવી કે પોતાની માટે નવા એક પણ વસ્ત્ર ન લેવા. પણ જ્યારે માનવતા મહોત્સવ આવે ને ત્યારે કેટલાય એવા કપડાં પોતે સીવીને આવે કે ગુરુદેવ આસપાસના બધા જ ગરીબોના બાળકોને મારા સીવેલા કપડાં લઈને આવી છું અને તમે એને ભેટ આપશો. શું હોય? અનુમોદના કોને કહેવાય ખબર પડે છે? મારી પાસે ઘણું છે એ ઘણી વાત છે. મારી પાસે કાંઈ નથી અને છતાં હું ભેગા કરું અને પછી આપું. એટલે જ પરમાત્માએ કહ્યું જ્યાં કરુણા છે ને ત્યાં કલ્યાણ છે. જ્યાં કરુણા છે ત્યાં કલ્યાણ છે. જ્યાં કરુણા છે ત્યાં કલ્યાણ છે. શુભ હો, મંગલ હો, કલ્યાણ હો. મનુભાઈ, તમારી ભાવનાની અમે અનુમોદના કરીએ છીએ. એમની અગત્યની મિટિંગ હતી છતાં પણ એ મિટિંગને સાઈડમાં રાખી અને આપણા પ્રવચનની વચમાં ઉપસ્થિત રહ્યા છે. એમની આપણે ભાવથી ફરી એકવાર અનુમોદના કરશું. दिल वो दिल है जो औरों को अपनी धड़कन देता है. दिल वो दिल है जो औरों को अपनी धड़कन देता है. मधुबन खुशबू देता है. सागर सावन देता है. जीना उसका जीना है. जो औरों को जीवन देता खुशबू देता है. દેવાનો પ્રિયો, તમને એક વાતનો આનંદ થશે કે જેમ મનુભાઈ આજ એમ્બ્યુલન્સ અર્પણ કરીને એમાં સવારે બરોબર 11:30 વાગે રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી અનંત મુકેશ અંબાણી તરફથી આપણને ફરી પાછી એમના તરફથી આખું વર્ષ આપણે ત્યાં શું ચાલે છે? આખું વર્ષ આપણે ત્યાં ગરીબો માટેના ભોજનની વ્યવસ્થા, અનંત અરહમ આહાર ચાલે છે છેલ્લા કેટલાય વર્ષોથી. આજ આનંદભાઈ મુકેશભાઈ અંબાણી તરફથી, રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી પણ આપણને આ એનિમલ એમ્બ્યુલન્સના રૂપિયા અરહમ યુવા સેવા ગ્રુપના ટ્રસ્ટમાં જમા પણ થઈ ગયા છે. હર્ષ હર્ષ. ગુરુદેવ, અમારા તરફથી પણ અમારે આ એમ્બ્યુલન્સ અર્પણ કરવી છે. દેવાનો પ્રિયો, આટલા વર્ષોથી તમને ખ્યાલ છે હમણાં જ્યારે ફ્લડ આવ્યું, આજનો બપોરનો વરસાદ મેં જોયો ને, એવો ધોધમાર વરસાદ. મને થયું જો અડધી કલાક વધારે આવશે ને તો પાછી આ એ દિવસની યાદ અપાવી દેશે એવું લાગે છે. અને એ દિવસે જ્યારે જુનાગઢમાં ફ્લડ આવ્યું ત્યારે ચારેય બાજુ જે ખાના ખરાબી થઈ ગઈ, લોકોને ખાવા પીવા મળતું નહોતું, લોકો પાસે કંઈ વ્યવસ્થા નથી. અને એ દિવસે પણ રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી ટ્રક ભરીને અમારા હરીશભાઈની પ્રેરણાથી, અમારા ધનરાજ ભાઈ તરફથી એમણે આખી રિલાયન્સ ફાઉન્ડેશનમાં વાત કરી અને ટ્રક ભરી અને અહીંયા શું મોકલવામાં આવી હતી? એટલી બધી સામગ્રી મોકલવામાં આવી કે કેટલાય ગરીબો સુધી આપણે એમને મોકલી શક્યા. જે એમનો આપણા માટેનો પ્રેમ છે, જે એમનો આપણા માટેનો, અમારા માટેનો જે એના હૃદયમાં જે ભાવ છે, એનું દર્શન થઈ રહ્યું છે કે આ વખતે પણ આ પર્યુષણના અવસરે પણ આજે સવારે
એમણે તરત જ એમ્બ્યુલન્સના રૂપિયા જમા પણ કરાવી દીધા. શુભ હો, મંગલ હો. આવા ભાવિકોની આપણે ભાવથી શું કરવી જોઈએ? અનુમોદના, અનુમોદના, અનુમોદના. अरे अनुमोदना हम मिलके करेंगे, अनुमोदना हम मिलके करेंगे. અનુમોદના કરવાની છે પણ એકલા એકલા નહીં ભાઈ. હા, હું એકલો અનુમોદના કરું એમ નહીં. પરમ ગુરુદેવના મુખ ઉપર વારંવાર આ શબ્દ આવતો હશે, તમે માર્ક કરજો. હા, તમે શું કરો બધા ભેગા થઈને? કારણ કે જે પણ આટલું સુકૃતો કરી રહ્યા છે ને અત્યારે હાલમાં વર્તમાનમાં, એમને ભૂતકાળમાં ક્યાંક અને ક્યાંક કેવું ને કોઈક રીતે કોઈકના સુકૃતની શું કરી હશે ભાઈ? હા, અનુમોદના કરી હશે ને ત્યારે જ આ ભાવ અત્યારે મને પ્રગટે. તો હું પણ કેમ એવો ભાવ ન ભાવું કે આજે એવી અંતરથી અનુમોદના થાય, એવી અનુમોદના થાય કે ભવિષ્યમાં હું પણ આવો સરસ લાભ, આવા સરસ સુકૃત કરી શકું. અને એ ભાવ સાથે અંતરથી અનુમોદના કરીશું. अनुमोदना हम मिलके करेंगे, अनुमोदना हम मिलके करेंगे, अनुमोदना हम मिलके करेंगे, अनुमोदना हम मिलके करेंगे. अहो भाव से करे अनुमोदना, अहो भाव से करे अनुमोदना, अहो भाव से करे अनुमोदना, अहो भाव से करे अनुमोदना. अनुमोदना हम मिलके करेंगे, अनुमोदना हम दिल से करेंगे, अनुमोदना हम मिलके करेंगे, अनुमोदना हम दिल से करेंगे. શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક વંદન. પૂજ્ય ગુરુદેવ આપ શ્રીના શ્રી ચરણોમાં મારા ભાવપૂર્વક વંદન તથા સર્વરત્નાધિક મુનિ ભગવંતોના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. દેવાનો પ્રિય, પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આવી રહ્યા છે, આવી રહ્યા છે, આવી રહ્યા છે. અને પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પૂર્ણ થવા તરફ જઈ રહ્યા છે. આજ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો કેટલામો દિવસ છે? 7મો દિવસ છે. અને હવે કેટલા દિવસ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના બાકી રહ્યા છે? કેટલા કહે છે કે 1 દિવસ બાકી રહ્યો છે, એટલા પોતાનો હાથ ઉપર કરે. જેટલા એમ માને છે કે 1 દિવસ બાકી રહ્યો છે તે પોતાનો હાથ ઉપર કરે. બસ ભૂલ ક્યાં થાય છે આપણી? ભૂલ આપણે શું કરીએ છીએ? પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ તે તો આપણને પોતાનું માનીને આપણને પોતાનું બનાવવા માટે આવ્યા છે. પ્રભુ તે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ રૂપે આપણને પોતાના બનાવવા માટે આવ્યા છે. પણ પ્રભુને આપણે શું માની લીધા? મહેમાન માન્યા કે પછી પોતાના માની લીધા? તો કે ક્યાંક ને ક્યાંક આપણે શું માની લીધા? તો કે પ્રભુ 8 દિવસ માટે આવ્યા છે અને પછી આવતા વર્ષે શું થશે? પ્રભુ પધારશે. જેમ તમારા ઘરે કોઈક મહેમાન પધારે ને, કોઈક મહેમાન આવે અને તમે ડોર ઓપન કરો અને તમે એમના હાથમાં જો બેગ જોઈ જાઓ ને, એટલે તરત પેલો વિચાર આવે. શેનો વિચાર આવે? રોકાવા તો નથી આવ્યા ને? આવે કે ન આવે? તેનાથી પણ આગળ વધી અને જો ગમતા હશે ને મહેમાન, તો શું થશે? આવો આવો, પધારો પધારો, આવકાર આવશે. પણ જો મહેમાન અણગમતા હશે ને તો શું થશે? ક્યાંક ને ક્યાંક ફેસના એક્સપ્રેશન બદલાશે અને થશે શું? તો કે વિચારો આવશે કે કેટલા દિવસ માટે આવ્યા હશે, ક્યારે જવાના હશે, કેટલું દિવસ આપણે ત્યાં રોકાશે,
આવા વિચારો આવે કે ન આવે? આવે. અને એમાં પણ જો ખબર પડે કે 8 દિવસ માટે આવ્યા છે, એટલે એ જ ક્ષણથી, એ જ દિવસથી કાઉન્ટડાઉન શું થઈ જાય? શરૂ થઈ જાય કે ન થઈ જાય? જેમ રોકેટને લોન્ચ થવાનું હોય અને ત્યારે શું કરવામાં આવે? કાઉન્ટડાઉન કરવામાં આવે. 8, 7, 6, 5, 4, 3, 2, 1. એવી જ રીતે મહેમાનનું પણ શું કરવામાં આવે? કાઉન્ટડાઉન કરવામાં આવે કે ન આવે? અને જ્યારે જેમ રોકેટ છૂટવાનું હોય, એ સમય હોય, ત્યારે અવાજ શું આવે રોકેટમાંથી? એમ જેવા મહેમાન છૂટે ત્યારે અવાજ શું આવે? હાશ આવે કે ના આવે? કેટલા આવો અવાજ આવતો હોય કે હાશ હવે તો ફ્રી થઈ ગયા. આ તો મસ્તીની વાત છે, પણ કહેવું મારે કંઈક અલગ છે કે જ્યાં ગમતું હોય ને ત્યાં ક્યારેય ગણતરી ન હોય. જ્યાં ગમતું હોય ને ત્યાં ક્યારેય ગણતરી ન હોય, પણ જ્યાં અણગમતું હોય ને ત્યાં હંમેશાને માટે ગણતરીનો પાર ન હોય. જ્યાં ગમતું હોય ત્યાં ગણતરી ન હોય, પણ જ્યાં અણગમતું હોય ને ત્યાં શું? તો કે ક્યાંક ને ક્યાંક ગણતરીનો પાર ન હોય. જ્યાં પોતાનું હોય ને ત્યાં ગણતરી ન હોય, પણ જ્યાં પારીકું હોય ત્યાં ગણતરીનો પાર ન હોય. દિલીપભાઈ, હું તમને પૂછીશ કે તમે તમારા સનને નાના હતા ત્યારથી આવડા મોટા કર્યા, તેમની પાછળ બધો સમય આપ્યો, બધું કર્યું, તેમની સ્કૂલ ફીસ આપી, તેમને ભણાવ્યા, ગણાવ્યા, સમજાવ્યા, સંભાળ્યા, કેર કરી. તે દરેકની શું તમે ગણતરી કરી છે? તમે એનો હિસાબ રાખ્યો છે કે તેઓ મોટા થયા એટલે હવે આ હિસાબ આલે તારે મને છે ને આ 2 કરોડ ને 20 લાખ રૂપિયા ચૂકવવાના થયા? રાખ્યા કે નથી રાખ્યા? કેમ? તમે જેટલું સમયનું ભોગદાન આપ્યું છે તેની ક્યારેય તમે ગણતરી કરી છે? નહીં. કેમ? કેમ કે જ્યાં પોતાનું હોય ને ત્યાં શું ના આવે? તો કે ત્યાં ક્યારેય ગણતરી ના આવે. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ તે પોતાના છે કે પરાયા છે? પ્રભુ ગમતા છે કે અણગમતા છે? કેટલા એમ કહે છે કે પ્રભુ ગમતા છે, પ્રભુ મારા પોતાના છે? એ હાથ ઉપર કરે. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પ્રભુ આપણને પોતાના સમજી આપણે ત્યાં આપણા હૃદયમાં પધરામણી કરી, આપણા ઘરમાં પધરામણી કરી. પણ અક્ષતભાઈ, હું આપને પૂછીશ કે પ્રભુએ પધારવાની જરૂર શું હતી? શું કામ પ્રભુ પધાર્યા આપણે ત્યાં? प्रभु किस लिए अपने वहां पर पधारे हैं? इस पर्वाधिराज पर्यूषण महामहोत्सव पर क्यों प्रभु अपने वहां पर पधारे हैं? मथेन वंदामी, प्रभु पधारे हैं ताकि हमें रिमाइंड करें कि प्रभु की क्वालिटीज़ क्या हैं और हम हर दिन उनकी क्वालिटीज़ को फॉलो कर पाए. जी, प्रभु पधार्या छे. प्रभु पधार्या छे આપણામાં પરિવર્તન લાવવા માટે, આપણા પ્રોબ્લેમ્સને દૂર કરવા માટે. આપણી લાઈફમાં જેટલા પણ પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે ને તેને ક્યાંક ને ક્યાંક દૂર કરવા માટે અને આપણી લાઈફને પરિવર્તિત કરવા માટે, ચેન્જ કરવા માટે ક્યાંક ને ક્યાંક પ્રભુ આપણે ત્યાં પધાર્યા છે. ક્યાંક ને ક્યાંક પ્રભુની આપણે ત્યાં પધરામણી થઈ છે. પર્વ એ હોય કે જે હંમેશાને માટે પરિવર્તન લાવે. પર્વ એ હોય કે જે હંમેશાને માટે કંઈક ચેન્જ લાવે. પર્વ એ હોય કે જે આપણા પ્રોબ્લેમ્સને દૂર કરે ને તે હોય છે પર્વ. પર્વ એ હોય કે જે આખા સંવત્સરમાં એક વાર આવે, પણ એ એક વારમાં એનો ચેન્જ, એનું પરિવર્તન લાંબા સમય સુધી અસરકારક બની જાય ને તેના માટે આવતા હોય છે પર્વ. જેમ ઘંટ હોય, મંદિરમાં ઘંટ હોય, તે ઘંટને એક વાર ખાલી વગાડવામાં આવે, વગાડવામાં
એકવાર આવે પણ એમાંથી જે અવાજ નીકળે, એમાંથી જે સાઉન્ડના વાઇબ્રેશન નીકળે, એ લાંબા સમય સુધી શું ચાલતા રહે? તો કે ચાલતા રહે. એમ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ તે આવ્યા છે 8 દિવસ માટે કદાચ, પણ જો તે આપણી લાઈફમાં લાંબુ પરિવર્તન સર્જી દે ને, લાંબા પરિવર્તનના વાઇબ્રેશન્સ આપણી અંદરમાં નાખી દે ને, તો સમજવાનું કે આપણું આ પર્યુષણ મહાપર્વને ઉજવવું, તેને સેલિબ્રેટ કરવું, તેની આરાધના કરવી, તે ક્યાંક ને ક્યાંક સફળ છે. પણ જો આપણામાં પરિવર્તનના એ તરંગો પર્વાધિરાજ પૂરા થાય અને એ તરંગો પણ પૂરા થઈ જાય ને, તો સમજવું કે પરિવર્તન આવ્યું નથી, એટલે ક્યાંક ને ક્યાંક પર્વ સફળ થયા નથી. આપણી વાત હતી કે પ્રભુ આપણા પ્રોબ્લેમ્સને દૂર કરવા માટે આવ્યા છે. જેની લાઈફમાં પ્રભુ કહે કે જેની લાઈફમાં પરિવર્તન આવે ને, તેના પ્રોબ્લેમ્સ હંમેશાને માટે દૂર થઈ જતા હોય. તેને ક્યારેય પ્રોબ્લેમ્સને દૂર કરવા ન પડે, પણ તેના પ્રોબ્લેમ્સ ઓટોમેટિક શું થઈ જાય? તો કે દૂર થઈ જતા હોય છે. અને ઘરોમાં સૌથી વધારે કોમન પ્રોબ્લેમ કયો હોય? તો કે દરેક વ્યક્તિને પોતાનું ગમતું કરવું હોય, દરેક વ્યક્તિને પોતાનું ધાર્યું કરવું હોય, દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા પ્રમાણે કરવું હોય કે ન કરવું હોય. વધારે તમારો એક્સપિરિયન્સ શું કહે છે? વધારે ઘરમાં થાય શું? તો કે દરેકને પોતાની ગમતી વસ્તુઓ કરવી હોય, પણ કોઈને અણગમતાને ગમતું ક્યારેય કરવું ગમે? કોઈએ ક્યારેય અણગમતાને ગમતું કર્યું છે? નહીં. દરેકને કરવું શું છે? તો કે પોતાનું ગમતું. પર્વાધિરાજ પર્યુષણ મહામહોત્સવ, આ મહાપર્વ, તે ક્યાંક ને ક્યાંક આપણી પાસે શું કરવા આવ્યા છે? તો કે આપણા અણગમતાને પણ ગમતું કરવા માટે આવ્યા છે. અને જે અણગમતાને પણ ગમતું કરે ને, તે હોય છે, તેની સાધના હોય છે, તેવી આરાધના હોય છે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના. જેમનામાં અણગમતાને ગમતું કરવાનું, જેમનામાં અણગમતાને ગમતું કરવાની તૈયારી આવી જાય ને, તેના ઘરમાં હંમેશાને માટે શાંતિ, સમાધિ અને સમૃદ્ધિ આવી જતી હોય છે. પણ જેના ઘરમાં પોતાનું જ ગમતું કરવાની શું હોય? ભાવનાઓ હોય ને, તે ક્યાંક ને ક્યાંક ઘરમાં શું ચાલતું હોય? એક વોર જેવું વાતાવરણ ચાલતું હોય. એક નોર્થમાં હોય, એક સાઉથમાં હોય, એકને જવું હોય વેસ્ટમાં અને એકને ઈસ્ટમાં. પછી આમાં શાંતિ, સમાધિ અને સમૃદ્ધિ થાય કે ન થાય? ઘરોમાં સૌથી વધારે જોવા મળતું હોય કે પિતા ને કોઈ વિચાર આવે અને આ વિચાર પ્રમાણે કરવું છે, ત્યારે દીકરો શું કહે? કે નહીં, આ કરવું છે. કેમ? કેમ કે બંને પોતાના વિચારોને, પોતાના ગમતા વિચારોને શું કરી રાખ્યા છે? પકડી રાખ્યા છે. અને જ્યાં પોતાના ગમતા વિચારો પ્રમાણે કરવાની વૃત્તિ હોય ને, ત્યાં ક્યાંક ને ક્યાંક પકડ હોય. પણ જ્યાં અણગમતાને ગમતું બનાવવાની તૈયારી હોય ને, ત્યાં હંમેશાને માટે પ્રેમ, પ્રસન્નતા અને પ્રભુતા પ્રગટતી હોય છે. જ્યાં અણગમતાને ગમતું કરવાની તૈયારી હોય ને, તેવી વ્યક્તિમાં લેટ ગોની ભાવનાઓ શું થતી હોય છે? અભિવૃદ્ધ થતી હોય છે. તમે જુઓ, કોઈ પણ વ્યક્તિ લેટ ગો ક્યારે કરી શકે? कहाँ करिए जी? जब कोई लेट गो कर सकता है तो वो लेट गो कब कर सकता है? जब वो अपनी पसंद का छोड़ता है, तभी वो क्या कर सकता है? लेट गो कर सकता है. અને એટલા જ માટે બરાબર આપણે ચેક કરીએ ને,
તો ક્યાંક ને ક્યાંક આપણો આખો દિવસ છે ને આપણું ગમતું કરવામાં જ વધારેમાં વધારે શું જાતો હોય, પસાર થતો હોય. અને એટલે જ આપણું ગમતું અને અણગમતું આ બે વસ્તુનો આધાર કોના ઉપર રહેલો છે? કોના ઉપર રહેલો છે? તો કે ક્યાંક ને ક્યાંક આપણા મન ઉપર આનો આધાર રહેલો છે. તમે બરાબર ચેક કરો, ગમતું અને અણગમતું વાસ્તવિકતામાં ક્યારેય હોય જ નહીં. પણ જે મનને અનુકૂળ આવે ને એને આપણે શું માની લઈએ છીએ? એને આપણે ગમતું માની લઈએ છીએ. પણ જે આપણા મનને અનુકૂળ નથી આવતું ને તેને ક્યાંક ને ક્યાંક આપણે શું માની લઈએ છીએ? તો કે અણગમતું માની લઈએ છીએ. અને જે આપણા મનને પ્રતિકૂળ આવે ને ત્યારે શું થાય? ત્યારે શું થાય? તો કે ક્યાંક ને ક્યાંક આપણા અંદરમાંથી એ ગુસ્સો, એ ક્યાંક ને ક્યાંક આપણી અંદરમાંથી ઉકળાટ બહાર આવે કે ન આવે. પણ આપણું મન તમે વાસ્તવિકતામાં જુઓ તો આપણું મન તે એક ચેસ પ્લેયર જેવું છે. જેમ ચેસ પ્લેયર હોય ને એ શું કરે? તો કે જ્યારે કોઈ સામે પ્લેયર ન હોય ને ત્યારે પોતે જ એક વ્હાઇટની ચાલ ચાલે અને એકવાર બ્લેકની ચાલ ચાલે, ફરી વ્હાઇટની ચાલ ચાલે, ફરી બ્લેકની ચાલ ચાલે. એમ આપણું મન પણ ક્યાંક ને ક્યાંક શું કરે? તો કે પ્લેયર એક છે, ચાલ બે છે. એ મન પણ ક્યાંક ને ક્યાંક શું કરે? તો કે કાં અણગમતાની સેનાને સપોર્ટ કરે, કાં અણગમતાની સેનાને આગળ વધારે, અને અથવા આપણી ગમતાની સેનાને આગળ વધારે. પ્રભુએ કહ્યું કે જે વ્યક્તિને પોતાના અણગમતાને ગમતું બનાવતા આવડી જાય ને, જે વ્યક્તિ પોતાના અણગમતાને ગમતું બનાવી લે ને તેનું હંમેશાને માટે બધું ગમતું થતું હોય છે. પણ જે વ્યક્તિ પોતાના ગમતું જ કર્યા કરે ને તેના ભવિષ્યમાં તેને ક્યારેય ગમતું કરવા ન મળે ને તેવી સ્થિતિનું સર્જન થઈ જતું હોય છે. પ્રભુએ તેનાથી પણ આગળ વધીને કહ્યું કે તેની પરિસ્થિતિ, જે પોતાનું જ ગમતું કરતા હોય ને તેની પરિસ્થિતિ કેવી થાય? તો કે તેની પરિસ્થિતિ, તેનું ભવિષ્ય એ ઘાણીના બળદ જેવું થઈ જાય છે. તે શેઠના નોકર જેવું થઈ જાય છે. કેમ? કેમ કે ક્યાંક ને ક્યાંક એમને પેલા શું કર્યું હોય છે? તો કે બહુ બધું પોતાનું જ ગમતું કરી લીધું હોય છે. અને ભવિષ્યમાં એવી સ્થિતિનું સર્જન થઈ જાય છે કે એને પોતાનું ક્યારેય ગમતું કરવા મળતું જ નથી. એને કોઈનું ગમતાને પોતાનું ગમતું બનાવવું પડે છે. તમે બરાબર ચેક કરો કે જ્યારે ઘાણીનો એ બળદ હોય, જ્યારે એને બાંધવામાં આવે અને એને એક જ દિશામાં શું કરાવવામાં આવે? રાઉન્ડ એન્ડ રાઉન્ડ ફરવાનું શું હોય? પણ એ વિચાર કરે કે મારે અહીંયાથી હવે હું થાકી ગયો, હવે હું બેસવું છે, હવે મારામાં શક્તિ નથી. પણ તેમ છતાંય એનું ગમતું થશે કે નહીં થાય? જેને બહુ ગમતું કર્યું હોય ને, જેને બહુ મારું ગમતું કર્યું હોય ને એને છેલ્લે શું મળે? તો કે એને માર પડે. એને મારીને પણ શું કરાવવામાં આવે? કામ કરાવવામાં આવે કે ન કરાવવામાં આવે? એને પોતાનું ગમતું કરવા દેવામાં આવે કે ન કરવા દેવામાં આવે? અમે એક જગ્યાએ હતા વિહારમાં, અને બરાબર તેમને ત્યાં એક જર્મન શેફર્ડ ડોગ રાખવામાં આવ્યો હતો. એ ડોગને સવારથી બાંધીને રાખવામાં આવે અને જ્યારે સાંજ પડે ને ત્યારે તે ડોગને ફ્રી કરવામાં આવે. અને જેવો તે ડોગ ફ્રી થાય ને એટલે તે આખા ઘરમાં આમથી આમ દોડી કરે, ગાર્ડનમાં જઈ આવે. કેમ કે અત્યાર સુધી શું હતું? તો કે બંધાયેલી સ્થિતિ હતી, ત્યાંથી બહાર નીકળવા નહોતું મળતું. પણ જેવું ફ્રી થયું કે હાશ, હવે મને કાંઈક મારું ગમતું કરવા મળ્યું. તેનાથી પણ આગળ વધી અને કોકે મને કહ્યું કે તમે આને અપ કહો ને એટલે આ ઊભું થાય, અને તમે એને ડાઉન કહો ને એટલે નીચે બેસી જાય. ત્યારે મારા મનમાં એક જ વિચાર ચાલતો હતો કે ડોગને જ્યારે અપ કહેવામાં આવે અને જો તે ઊભું થાય તો એને ક્યાંક ને ક્યાંક શું કરવામાં આવ્યું છે?
એને ટ્રેન કરવામાં આવ્યું છે. અને જ્યારે જો ટ્રેન કરવામાં આવે તો એ ટ્રેનરે અપ 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 અપ, જો તે ન થાય તો શું કરે? મારીને પણ તેને શું કરાવવામાં આવે કે ન આવે? જેને બહુ પોતાનું ગમતું કર્યું હોય ને તે ક્યારેય ભવિષ્યમાં પોતાનું ગમતું ન કરી શકે ને તેવા ભવો થતા હોય છે. તમે એની જ સ્થિતિ સાથે બીજા સ્ટ્રીટ ડોગની કમ્પેરિઝન કરો. સ્ટ્રીટ ડોગને બધે ફરવા મળે, બધી સ્થિતિમાં રહેવા મળે, બધું કરવા મળે પોતાનું ગમતું, પણ આને કોનું ગમતું કરવું પડે? તો કે આની ઉપર જે માલિક છે ને એનું ક્યાંક ને ક્યાંક ગમતું કરવું પડે. જેને બહુ ગમતું કર્યું હોય ને તેની ઉપર કોઈ માલિક હોય, પણ જેને અણગમતાને ગમતું બનાવ્યું હોય ને તે પોતે સ્વયં માલિક હોય. શું? જેને બહુ પોતાનું ગમતું ચલાવ્યું હોય, કર્યું હોય, તેને ઉપર કોઈ માલિક હોય, પણ જેને અણગમતાને ગમતું બનાવ્યું હોય ને તેની ઉપર ક્યારેય શું ન હોય? માલિક ન હોય. કેમ કે તે પોતે જ શું હોય? માલિક હોય કે ન હોય? જે પોતાનું ગમતું કરે ને તેના પુણ્ય શું થઈ જાય? ખલાસ થઈ જાય. પણ જે પોતાને અણગમતાને ગમતું બનાવી લે ને તેના પુણ્ય હંમેશાને માટે વૃદ્ધિ થઈ જાય. ઘણી બધી વાર સંસારના ક્ષેત્રમાં તો આ ગમતું અને અણગમતું આવે. કેમ? કેમ કે એની પાછળ ક્યાંક ને ક્યાંક આપણું શું રહેલું છે? કમ્ફર્ટ, સુખ. અને જ્યાં સુખ છે ને ત્યાં હંમેશાને માટે શું આવે? ચોઈસ આવે કે ના આવે? જ્યાં સુખ હોય ને તે ક્યાંક ને ક્યાંક આપણી ઈચ્છાનો જન્મ કરાવે. અને ઈચ્છા પ્રમાણે જ આપણને કરવાનું શું થાય? મન થાય કે ન થાય? જ્યાં સુખ હોય ને ત્યાં હંમેશાને માટે આપણને આપણું ગમતું કરવાનું મન થાય. પણ જ્યાં પોતાનું સુખ બીજાને વહેંચવાની ભાવના હોય ને ત્યારે શું થાય? તો કે ત્યારે આપણે આપણા સુખને પણ શું કરી દઈએ? સાઈડ કરી દઈએ. ઘણી બધી વાર આપણે સંસારના ક્ષેત્રમાં તો આપણું ગમતું કરીએ, પણ ધર્મના ક્ષેત્રમાં આવીને પણ છે ને ક્યાંક ને ક્યાંક આપણું ગમતું કરવાનું સ્ટાર્ટ કરીએ. મને જ્યાં હવા આવે ને ત્યાં હું બેસું. મને કોક સારી રીતે શું કરે? ટ્રીટ કરે ને તો હું ત્યાં જાઉં. મને જો આ કરવા મળે ને તો હું ત્યાં જાઉં. અને તેનાથી પણ આગળ વધી ગુરુ પાસે જઈને પણ આપણે શું કરીએ? ગમતાની જ અપેક્ષા રાખીએ કે ગુરુદેવ પાસેથી મને કોક ગમતી આજ્ઞા મળે, ગુરુદેવ પાસેથી મને કાંઈક ગમતું મળે, ગુરુદેવ પાસેથી મને કાંઈક શું થાય? ગમતું મળે. તેની જ આપણે અપેક્ષા ક્યાંક ને ક્યાંક રાખતા હોઈએ. મારે તમને એ કહેવું છે કે એકવાર એક ગુરુ પાસે 3 શિષ્યો હતા. અને એ શિષ્ય ગુરુની ભાવ ભક્તિથી સેવા આરાધના કરી રહ્યા હતા. ગુરુને એમ થયું કે હું એ ત્રણેયને કંઈક આપું. ત્રણેયને બોલાવ્યા, ત્રણેયને એક બોક્સ આપ્યું અને ત્રણેયને કીધું કે આ બોક્સમાં જે છે ને કાલે તમે આવજો અને કાલે મને બતાવજો. ત્રણેય ગયા. બીજે દિવસે આવ્યા ત્યારે 2 છે ને એ હાથમાં હીરો લઈને ઊભા હતા. પણ એક છે ને એ હાથમાં બ્લેક કલરનો કોલસા જેવો પથ્થર લઈને ઊભો હતો. અને જેવો તેને એ 2 ડાયમંડને જોયા ને, તે વ્યક્તિની હાથમાં 2 ડાયમંડને જોયા ને એને તરત જ અંદરમાંથી થયું કે ગુરુએ જો એને ગમતું આપ્યું પણ મને ગમતું ના આપ્યું, ગુરુએ એને ગમતું આપ્યું પણ મને ગમતું ના આપ્યું. એટલે ક્યાંક ને ક્યાંક અંદરમાંથી શું ચાલી રહ્યું હતું? ઉકળાટ ચાલી રહ્યો હતો. ને જેવા ગુરુ આવ્યા ને તરત જ પોતાનો બધો ગુસ્સો શું કરી દીધો? ખાલી કરી દીધો. અને એ જ સમયે એ પથ્થરને લઈ અને ફેંક્યો કે તમે આ ખોટું કર્યું છે, તમે આ બંનેને ગમતું આપ્યું પણ મને ક્યાંક ને ક્યાંક અણગમતું આપ્યું. ગુરુ તો સમજી ગયા હતા. ગુરુએ એક સ્મિત કર્યું. ગુરુએ
જેવો તેનો ગુસ્સો શાંત થયો ને, તેને તે પથ્થર ગુરુએ ઉપાડ્યો, તેની સામે રાખ્યો અને એક હેમર અને એક ચિસલ લઈ અને શું કર્યું? તો કે જોરથી હથોડો માર્યો એ પથ્થર પર. પથ્થરના 2 ટુકડા થઈ ગયા અને એમાંથી છે ને અંદરથી એક ચમકતો હીરો બહાર આવ્યો. અને એ જોઈ ગુરુએ એક સ્મિત સાથે કહ્યું કે ગમતું તો મેં તને પણ આપ્યું હતું, ગમતું તો મેં તને પણ આપ્યું હતું, પણ તારી નજર છે ને તે કાળા પથ્થર પર. હંમેશાને માટે બધાને સરખું આપતા હોય, પણ આપણી જ અજ્ઞાનતા હોય કે આપણે એ અણગમતી શું કરી દઈએ, બહારના કન્ટેન્ટને જોઈ લઈએ, પણ અંદરમાંથી જે મળવાનું છે ને, એનાથી જે થવાનું છે ને, એને આપણે નથી પામી શકતા. અને એટલા જ માટે મારે તમને એ કહેવું છે કે ગમતું અને અણગમતું આ બંને પ્રભુએ કહ્યું. કોઈએ પ્રભુને પૂછ્યું કે આને જો આપણે દૂર કરવું હોય પ્રભુ તો કેવી રીતે થઈ શકે? ત્યારે પ્રભુએ 2 ઉપાય બતાવ્યા કે યા તો પોતાની સમજણથી પોતે સમજતા જાય ને પોતાના મનને ટ્રેન કરતા જાય, અથવા તો અકામ સમર્પણ ભાવથી શું થઈ શકે? જેમ જેમ આપણો સમર્પણ ભાવ વધતો જાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક આપણી પ્રજ્ઞા વધતી જાય, અને તેમ તેમ આપણને એ ગમતું પણ શું થતું જાય, છૂટતું જાય. અને ગુરુને હમણાં જ 2-3 દિવસ પહેલા ગુરુદેવે શું કહ્યું હતું? અવંતીભાઈને શું કહ્યું કે ગુરુને ખબર હોય કે શું તમને ગમે છે, શું તમને વધારે ગમે છે, અને એ જ વસ્તુ ગુરુ છે ને તમને ન કરવા દે. તમને ગમતું જો ગુરુ કરવા દે તો એ ગુરુ ન હોય, પણ તમને જો અણગમતું જ કરાવે ને તો તે શું હોય? તો કે તેઓ તે ગુરુ હોય. અને આપણે જેટલું આપણને ઓળખીએ એના કરતાં પણ વધારે આપણને કોણ ઓળખે? તો કે ગુરુ આપણને વધારે ઓળખતા હોય. અને જો આપણા ગમા અને અણગમાને આપણે દૂર કરવો હોય, જો આપણા આવા દ્વેષ ભાવોને, આપણા સુખ સગવડતાને દૂર કરવી હોય, તો ક્યાંક ને ક્યાંક જેમ જેમ આપણો પ્રેમ વધતો જાય ને ગુરુ માટેનો, તેમ તેમ આપણી પ્રજ્ઞા વધતી જાય, અને જેમ જેમ પ્રજ્ઞા વધતી જાય ને તેમ તેમ ગમો અને અણગમો શું થતો જાય? દૂર થતો જાય. તો આજના દિવસે બસ હું એટલી જ ભાવના ભાવું છું કે આપણી અંદરમાં પ્રેમ વધે, સમર્પણતા વધે. કેમ કે જો વધશે તો પરિવર્તન આવશે, અને પરિવર્તન એ ક્યાંક ને ક્યાંક શું ચાલશે? પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પછી પણ તેની અસર શું થતી રહેશે? ચાલતી રહેશે. તો બસ આપણે ગુરુદેવના ચરણોમાં એટલી જ ભાવના કરીએ કે આપણી અંદરમાં પણ ગમા અને અણગમાની વૃત્તિને ક્ષય થાય, એવી આપ અમારા પર કૃપા વરસાવજો. દેવાનો પ્રિયો 10 એટલે टुमारो क्या है? टुमारो इस हार्ट को कोने कोने से चेक करना है. हार्ट के हर कॉर्नर को चेक करना है. कहीं किसी के प्रति पहले सॉफ्ट कॉर्नर था, कहीं वो हार्ड तो नहीं हो गया? कहीं पहले कोई प्रिय था? क्योंकि याद रखना, डायरेक्ट कभी भी कोई व्यक्ति अप्रिय नहीं होता. इस सूत्र को याद रखना. डायरेक्ट कभी भी कोई व्यक्ति अप्रिय नहीं होता. प्रिय ही अप्रिय में कन्वर्ट होता है. हार्ट के हर कॉर्नर से चेक करना है, किसके प्रति मेरा सॉफ्ट कॉर्नर था और समय जाते जाते हार्ड हो गया है. बस प्रतिक्रमण करेंगे. ये हमारी एक रिलीजन प्रोसेस तो है, लेकिन साथ साथ में ये प्रतिक्रमण जो है ना, वो
आपके अंदर के डंपिंग यार्ड को एम्प्टी करने की भी प्रोसेस है। और जैसे ये प्रोसेस, अपना प्रॉब्लम क्या है मालूम है? इच्छा मैडम बनते तुभे ममनाय समाने देव से परिक्रम ठामी देव से ना नसन, इच्छा मैडम बनते तुभे ममनाय समाने समझ से प्रतिक्रमण समझ। क्या होता है मालूम है? बोलने वाला बोलता है, सुनने वाला सुनता है। बोलने वाला क्या बोलता है ना, वो हमें समझनी है, और जो हमें समझ में आता है वो बोलने वाला बोलता नहीं है। 1 घंटा फिनिश हो जाता है, हम मानते हाँ हमारा तो क्या हो गया, बोलो हमारा तो क्या हो गया, प्रतिक्रमण। ठीक है, उसमें कोई जानबूझ के रोटी खाओ तो भी विटामिन प्रोटीन्स मिनरल्स मिलते ही हैं, और अनजाने में खाओ तो भी मिलते ही हैं। लेकिन फिर भी क्या करना चाहिए मालूम है? प्रतिक्रमण के पहले आलोचना होती है। रानीबेन શું એ ખબર છે? પ્રતિક્રમણની પહેલા આલોચના હોય। રાઈટ? यस, तुम्हारा चेहरा पर स्माइल आ गई। और जब यहाँ पे जो अपना नया जो ये पारसधाम बना है ना, उस पारसधाम में पूरी उवसगरम की आराधना साधना का स्थान ये अजमेरा रानी बेन की ओर से। वो आज अचानक ही मेरे को लाइव में दिख गई। दीवानो प्रियो, मैं जो कहने जा रहा था कि प्रतिक्रमण के पहले आलोचना होती है, और आलोचना में क्या होता है मालूम है? आपको समझ में आए ना, इस तरह से हर एक व्रत के, हर एक दोष को, हर एक भूल को, हर एक सिंफुल एक्टिविटीज को क्या किया जाता है? याद कर 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 करके। એટલે મેં ખાસ તમને કહેવા માંગુ છું, તમારા જેટલા જાણીતા પરિચિત, ચાહે જૈન હોય, ચાહે જૈનેતર હોય, કોઈ પણ હોય, બધાને ટચ થાય અને બધાના અંદરમાંથી દોષ ધોવાય, પાપ ધોવાય અને બધા હળવા ફૂલ થાય ને, બધા હળવા ફૂલ થાય ને, એવો અવસર આવતીકાલ આવી રહ્યો છે। મારે થાવું છે હળવા હળવા, तो कल चौविहार उपवास है, इसलिए आज समय पर क्या हो रहा है? आज समय पर मुझे पहले से सूचना मिली, गुरुदेव आज शाम को आपको ज़्यादा बोलने का नहीं है। क्यों? मैंने कहा क्यों? तो कि फिर कल भी पूरा दिन सुबह की प्रवचन और दोपहर की आलोचना में घंटों तक आपको बोलना है, और चौविहार उपवास करना है। साधु साध्वी जी को क्या, साधु साध्वी जी को पूरे साल में एक उपवास हो कि ना हो, लेकिन परमात्मा ने कहा संवत्सरी के दिन कंपलसरी चौविहार उपवास की क्या होती है? आराधना होती है। तो आज की इस कार्यक्रम को 10 એટલે क्योंकि हम भी सिर्फ सबको आदेश देते नहीं हैं, कभी कभी छोटे लोगों के आदेश को भी मानते हैं। कुछ समझ में आया क्या? हमें पण क्यारेक नाना नाना नु। और एक बात हमेशा याद रखना, क्या? जे नानाનું માને ને એને જગત આખામાં માન મળે, જે નાનાનું માને ને એને આખા જગતમાં માન મળે, અને જે નાનાનું ન માને ને, બોલો, એને પોતાના ઘરમાં પણ માન ન મળે। ખાલી આજના વ્યાખ્યાનમાંથી એક જ લાઈન યાદ રાખવાનું। શું સંજયભાઈ, શું યાદ રાખવાનું? ઈચ્છા તમને જે કે નાનાનું માને ને શું, એને આખા જગતમાં માન મળે, અને નાનાનું ન માને ને એને પોતાના ઘરમાં પણ। इसलिए सब छोटे बच्चों को रिस्पेक्ट देकर प्रवचन को फिनिश करते हुए पचखान, किसके पचखान? आज अमेरिका के भाविकों को, बाहर जितने भी भाविक, उन सब में से
8વા ઉપવાસ સંગીતાબેન તમને જોઈ રહ્યો છું, આમ ઉપવાસની અસર દેખાય છે, બરોબર? યશ, આપણા ઉપવાસ છે. 7 ઉપવાસમાં 1 ઉપવાસ, 8 ઉપવાસ બંતિ વિંપી આહારમ પચખાણ અશનમ ખૈમમ સમદ ભુગણમ સહસાગરણમ શવસ્મહિ વત્યાગરણમ. વો શ્રીરાની